सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री परमात्मने नमः। उवांशे विभूषितकरा नवनीरदाभान् पीताम्बरान् अरुणबिम्बफलाधरोष्ठान् पूर्णेन्दुसुन्दरमुखान् अरविन्दनेत्रान् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् त्वदीय पादपङ्कजपञ्जरान्ते अद्वैत में निशतु मानसराजहंस प्राणप्रयाणशमाय कफवादपित्ते कंठावरो धनविधो स्मरणो कुतस्ते कंठावरो धनविधो स्मरणो कुतस्ते। श्री द्वारिकाधीश की जय, गोवर्धननाथ की जय। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। गाओ श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। गाओ श्री कृष्ण गोविंद हरे मुरारी,
हरे हे नाथ नारायण वासुदेव प्रभो हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे हरे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभः निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। करारविन्दे पदारविन्दमुखारविन्दे निवेशयन्तम् वटशपत्रशपुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। करारविन्दे पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटशपत्रशपुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव विहवे विवस्वामृतमेव तदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरकौतिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विधयते गोपालचूडामणि। શ્રીમદ્ભગવદ્ગીતાના અષ્ટમ દિવસે 8મા દિવસે ફેસબુકના માધ્યમથી સાંભળી રહેલા મિત્રો, વડીલો, ગુરુજનો, સહપાઠી મિત્રો સર્વને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, મહાદેવ, જય પરશુરામ। આઠમા દિવસના દિવ્ય સત્રની કથા તરફ સમય પછી સમય જાય છે અને આવા અતિ ભયંકર દિવસોની અંદર કળિયુગનું દર્શન કરાવનાર महाभयंकर कोरोना रोग
રોગની અંદર પીડાતા માણસો પરમાત્માને પ્રાર્થના કે હે પરમાત્મા, જે આ રોગની અંદર પીડાઈ રહ્યો છે એનો એમાંથી ઉદ્ધાર થાય, અને જે માણસો કોરોના રોગ દ્વારા મૃત્યુ પામ્યા છે એને તમારું શરણું મળે, એની આત્મા શાંતિમય થાય. કથા પણ દિવસો વ્યતીત થઈ રહ્યા છે, 8 દિવસો વ્યતીત થયા છે. ક્યારે ખબર નહીં પડે કે કથાના 18 દિવસ 18 અધ્યાય પૂર્ણ થશે. અને ફેસબુક ચેનલના માધ્યમથી સાંભળી રહેલા સર્વે શ્રોતાજનો, મિત્રો, વડીલો, ભાઈઓ, સર્વનો ખૂબ ખૂબ આભાર કે આવા સમયની અંદર પણ તમે આપણા હિન્દુ શાસ્ત્ર ગીતાજીનો સાંભળો છો. માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આજ રોજ 8મા અધ્યાયની કથા તરફ આપણે જવું છે. અક્ષર બ્રહ્મ યોગ. દિવસો વ્યતીત થઈ રહ્યા છે, પણ આપણે ભગવાન પાસે બીજું કઈ માંગી નથી શકતા. કોઈ માણસ ની આયુષ્ય પણ આપણે માંગી નથી શકતા કે આપણી આયુષ્યને દઈ શકતા નથી. ત્યારે પરમાત્માને પ્રાર્થના કરીએ, તમે પણ તમારે ઘરે કથા સાંભળનારા જે શ્રોતાઓ છે ગીતાજીના પાઠ કરજો, ઈષ્ટદેવના મંત્ર જાપ કરજો. તથા જ્યારે કથાની શરૂઆત થાય ત્યારે ગીતાજી લઈને બેસી શકો, જેથી કરી તમને પણ અધ્યયન થાય. ખેર, અન્ય વાતોમાં ન જતા ગીતાજીના 8મા અધ્યાયની અંદર અક્ષર બ્રહ્મ યોગની કથા તરફ જઈએ. ગઈકાલે આપણે કથાની અંદર અનેક કથાઓ સાંભળી, અને એ કથા સાંભળતા સાંભળતા માણસનું મન, ચિત્ત, ઇન્દ્રિયો વશ કરી અને ભગવાનના ધ્યાનની અંદર લગાડે. અધિયજ્ઞ સહિત અધિભૂત માણસ જે ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ, એને એક જગ્યાએ સ્થિર કરી પોતાની અંદર, અને જે જપ યજ્ઞ, ધ્યાન યજ્ઞ, કર્મ કરશે, ભગવાને કીધું છે એ માણસ પાપે હશે તો પણ એ મારો હશે. 8મા અધ્યાયની અંદર અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, કિમ તદ બ્રહ્મા કિમાદ્યાત્મં કિમ કર્મ પુરુષોત્તમા અધિભૂતં ચ કિમ પ્રોક્તા મધેદેવં કિમોચ્યતે મધેદેવં કિમોચ્યતે. હે પુરુષોત્તમ, હે શ્રી હરિનારાયણ, અર્જુન ભગવાનને બોલાવી રહ્યા છે.
કે ભગવાન મને બ્રહ્મ શું છે એ મને ઓળખાવો, અધ્યાત્મ શું છે એ મને કહો, અને માણસ જે કર્મ કરે છે એ કર્મ શું છે મને સમજાવો. કારણ અધિભૂત નામથી શું કહેવું છે અને અધિદેવ કોને કહેવાય છે મને સમજાવો. અધિભૂત અને અધિદેવ. હે મધુસૂદન, આ પ્રસંગે અધિયજ્ઞ કોણ કરે છે, અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરની અંદર કેવી રીતે રહે છે? તમારામાં ચિત્ત પરોવેલો માણસ વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકો છો મને સમજાવો. આપણી સમજણ પ્રમાણે જો હું તમને સમજાવું તો જે માણસ દાન પુણ્યની અંદર સર્વશ્રેષ્ઠ છે, દેવ કાર્ય કરવામાં તત્પર છે, અન્યથા પોતાનું ચિત્ત પોતાનું મન હંમેશા ભગવાનના નામ રટણની અંદર છે, એ માણસને તમે કઈ રીતે ઓળખી શકો છો એ મને બતાવો. અને ત્યારે ભગવાન બોલ્યા છે, અક્ષરમ બ્રહ્મ પરમ સ્વભાવો અધ્યાત્મોચ્યતે ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મશ્ચિગ્નિત અક્ષરમ બ્રહ્મ પરમ સ્વભાવો આધ્યાત્મમોચ્યતે ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મશગ્નિત કર્મશગ્નિત. હે ધનંજય, હે અર્જુન, પરમ અક્ષર બ્રહ્મ છે, પરમ અક્ષર બ્રહ્મ છે, પરંતુ સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે. સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરનારા જે સૃષ્ટિ રચના રૂપી વિસર્ગ અર્થાત તો ત્યાગ કરે છે એ કર્મ નામે ઓળખાય છે. સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ, આ શકળની અંદર આ જે આપણો પૃથ્વીલોક છે એની અંદર ચરાચર એકથી એક જે પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર, એના આગળ વધારનાર, સૃષ્ટિ રચના રૂપી વિસર્ગ અર્થાત ત્યાગ કરે છે એ કર્મના નામે ઓળખાય છે. ઉત્પત્તિ વિનાશીલ પ્રત્યેક પુરુષાર્થ પદાર્થ અધિભૂત છે. વિપત્તિ અને વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે, જેને ઓળખવું ખૂબ અનિવાર્ય છે એમ કેવું તો કહી શકાય. હિરણ્યમય પુરુષ અધિદેવ છે અને દેહધારીઓને શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. જે વિષય એવો છે એ વિજ્ઞાન ઉપરથી એવો છે. જે કથાનો વિષય છે તાત્પર્યતા જે જોવા મળે છે. ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યે પદાર્થ અધિભૂત ના વિષયને સમજવો બહુ કઠણ છે, બહુ અઘરો છે. કહેવત છે ગળામાંથી ઘૂંટડો નીચે ઉતારવો બહુ અઘરો છે. સંસારની અંદર જે કઠણ માયા છે એ સ્વરૂપાલીની કથા થોડી છે. હે અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ છું, અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું, મહાયજ્ઞ છું. સમજવો અઘરો છે. એને સમજનારો અંતર્યામી કોઈ યોગી પુરુષ એ જ એને સમજી શકે છે, અન્યથા કોઈ સમજી શકતો નથી. જે માણસ અંતકાળે મને જ સ્મરણતો શરીરને છોડી દે છે
એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં કોઈ સંશય નથી. 2 દિવસ પૂર્વે મેં તમને કથા કરી હતી. માણસ પ્રાણ પ્રયાણનો સમય હોય, જ્યારે માણસ અંતિમ ક્ષણો જતી હોય, ત્યારે પણ અજ્ઞાની માણસ, જેને કશી ખબર નથી, માત્ર ભગવાન હરિનું નામ સ્મરણ કરે, હે ભગવાન મને તારા ધામમાં લઈ જા. ભગવાન કહે છે એને પણ મારામાં સાક્ષાત સ્વરૂપે પામે છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જે નિર્દોષ છે, ભગવાનના તત્વને મૂળને જાણતો નથી, માત્ર તત્વને જાણે છે, જે માણસ, એ માણસ ખાલી ભગવાન છે એટલે એને ખબર છે. એ અંત સમય માત્ર ભગવાનને યાદ કરે તો પણ ભગવાન કે હું એને પામું છું. હે કુંતી પુત્ર, માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે, તેને જ પામે છે, કેમ કે સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે. માણસ મૃત્યુ પામે, આપણામાં કહેવત છે, જો કહેવાય માયનો જીવ રહી ગયો હોય, એની હાથમાં રહી ગયો હોય, તો પાછો એ કર્મ સંકલ્પ પૂર્ણ કરવા માટે ફરી પાછો એને ત્યાં જન્મ લેવો પડે છે. જે ભાવને સ્મરણ કરતો શરીર છોડે છે. ગરુડ પુરાણની અંદર લખ્યું છે ભગવાને કે માણસ જ્યારે મૃત્યુ પામે, એમની પાસે મોહ માયાની વાતો ન કરતા ભગવાનનું જ ભજન કરાવવું. બાકી અમુક માણસો જાય, માણસ ખાટલા પડ્યો હોય ને કે બાપા મને ઓળખો, મારા રામ, એને ઓળખવાની જરૂર નથી, એને ભગવાન ઓળખાવ, ભગવાનનું ભજન કરાવો. માણસ જ્યારે મૃત્યુ પામે તો એની પાસે ભગવાનનું નામ સ્મરણ કરો, નહીં કે આપણું નામ સ્મરણ, મને ઓળખો, ફલાણાને ઓળખો. કોઈને ઓળખાવાની જરૂર નથી, હવે એને ભગવાન ઓળખાવાની જરૂર છે. જો ભગવાનને ઓળખશે, એને ન્યા જવું છે, ભાઈ રહેવું નથી, ક્ષણ માત્ર છે, ક્યાં જવું છે એની કથા એની પાસે કરો. હવે માણસ મૃત્યુ પામે, એમની પાસે ગરુડ પુરાણના પાઠ કરવા, ગીતાજીના પાઠ કરવા, જેથી કરી અને માણસ એ ધ્યેય સુધી પોગે. મારે ક્યાં જવું છે, દરવાજા ખુલે છે. જે પણ ભાવથી સ્મરણ કરે છે, પછી કોઈ માયાની અંદર, એના સંસારની અંદર જેનો જીવ રહી જાય, એના બાળકોમાં જીવ રહી જાય, એના દીકરાઓમાં જીવ રહી જાય, પૌત્રાઓની અંદર જીવ રહી જાય, તો ફરી પાછું નવું પડે સંસારની અંદર. આપણે જોઈએ છીએ કે આપણા પરિવારની અંદર ઘણા માણસોના પરિવારમાં એવી ઘટના ઘટે છે કે બાળકનો જન્મ થાય 6 મહિના અર્થાત 10 મિનિટ અર્થાત 2 દિવસ અર્થાત વર્ષ દિવસનું બાળક થાય અને પછી કંઈક રોગિષ્ટના કારણે એ મૃત્યુ પામે. શું કામે? તો કે એ માણસ પોતાનું કર્મ પૂરું કરી નીકળી ગયો છે. જન્મ થતાની સાથે કોઈ બાળક મૃત્યુ પામે, રોગ રુદન કરવાની જરૂર નથી. એ એવો કંઈક આત્મા છે કે ગયા જન્મની અંદર અંત સમયે પોતાનો સંકલ્પ અધૂરો રહ્યો છે, અથવા એનું જે કર્મ છે અધૂરું રહ્યું છે, વાસના રૂપીનો જીવ રહી ગયો છે. એ માટે થઈ અને આગળના જન્મની અંદર સમયભૂત પોતાનું કર્મ પૂર્ણ કરી ફરી પાછું વિદાય લે છે. એમાં કઈ શંકાના સ્થાન નથી. ગરુડ પુરાણ આધારિત કથા છે. ગરુડ પુરાણની અંદર વાંચજો 16 અધ્યાય. નરક સ્વર્ગનું વર્ણન, યમદૂતની કથા, યમરાજાના વર્ણન છે, નરકલોકનું વર્ણન, યમલોકનું વર્ણન, મૃત્યુ પશ્ચાત શું થાય છે એનો આખે આખું આબેહૂબ જો તમારે વર્ણન સાંભળવું હોય, જોવું હોય તો ગરુડ પુરાણની અંદર છે.
જે જે પણ ભાવથી સ્મરણ કરતો શરીર છોડે છે એની અંદર સદાય ભાવિત રહ્યો છે. માટે હે અર્જુન, તો સર્વ કાર્ય નિરંતર મારું જ સ્મરણ કર. જે માણસ આખી જિંદગી ભગવાનને યાદ ન કર્યા હોય અને મરતા વગે ભગવાનને યાદ કરે, ભગવાનનું સ્મરણ એના મોઢે ન આવે. નાનું બાળક હોય ને એને સંસ્કાર દેવાય, મોટા થતા પછી સંસ્કાર આપો પણ એ જામે નહીં. બાળક મોટું થઈ ગયા પછી તમે એનાની અંદર સંસ્કાર સિંચન કરો પણ એ બહુ ન હાલે. છોડ નાનું હોય ને વાયડું વળે, વડલાનો વાયડો ન વળે, કાપવો જ પડે. ઘણા બાળકોને જોઈએ છીએ આપણે. માટે અત્યારના સમયની અંદર પોતાના સંતાનને ધર્મ તરફ, સંસ્કૃતિ તરફ, આપણા રિવાજ તરફ, ધાર્મિકતા તરફ વાળનારા હોય તો એમના વાલી, એમના મા બાપ છે, એમના મા બાપને પોતાનું બાળક સમજનું થાય એટલે ગુરુ ઓળખાવવા, ભગવાન ઓળખાવવા, દાદા દાદીને ઓળખાવવા. આપણા ગુરુ છે, આપણા ભગવાન છે, આપણા કુટુંબીજનો છે. એ ફરજ પોતાના મા બાપના છે. કોઈ દિવસ મંદિરે ગયા ન હોય અને પછી મંદિરે જાય તો છોકરો પછી ત્યાં કરે શું? ખબર છે કે આ ભગવાન, કારણ કે એને કોઈ કીધું જ નથી. લેશ માત્ર એને કોઈ કીધું નથી કે આ ભગવાન છે કે શું છે. ઘણા તો પોતાના મા બાપને તુકારે કરે છે, કારણ કે એને સમજવા વાળા એ કોઈ સમજાવ્યું નથી. માટે હે અર્જુન, સર્વ કાળે, સર્વ જગ્યાએ, સર્વ ક્ષણ, સર્વ મિનિટોની અંદર તું મારું સ્મરણ કર. બસ તું મને ભજ. આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. જો ભગવાનની ભક્તિની અંદર તત્પર રહીએ, ભગવાનને સંપૂર્ણપણે આપણે ઓળખીએ તો આપણે ભગવાનની અંદર પામીએ. બાકી આખી જિંદગી ભગવાન ભજન કર્યું અને પછી એમ કે મારે ભગવાન મને વિમાન લઈને તેડવા આવશે, ન આવે તેડવા. આમ કોઈ વિમાનમાં ન બેઠો આમ ભગવાન તેડવા આવે? ઘણા માણસો કે ભગવાન લઈ લે તેડવા આવ્યો વિમાન લઈને. હા, ભગવાન હાવ નવરા બેઠા. ભગવાન આપણા માટે નવરા નથી બેઠા. જો તમે એ રીતે ભગવાનની સેવ્યતા કરશો, ભગવાનનો ભાવ ધરાવશો તો ભગવાન થાય કે અહીં જાય જેવું છે, આને તેડી આવીએ. આપણે જોઈએ છીએ એવા માણસો પૃથ્વી પર, જે માણસો પોતાના પ્રેમથી આ જગને જીતે છે એ વેલો ભગવાન પાસે જાય. પછી આપણે કહીએ કે જેની અહીં જરૂર છે એની ન્યાય જરૂર છે. એટલે ભગવાન કહે છે જે પૃથ્વી ઉપર પૃથ્વીના તેજને, તત્વને પ્રેમ દ્વારા જીતો છે, હવે મારે આને જીતવો છે. સર્વપણે અર્જુનને કીધું, હે અર્જુન, તું સર્વપણે તું મને પામીશ. તું મને જાણી લે, હું કોણ છું, મારાની અંદર શું છે, તો તું સર્વપણે મને જાણીશ, તું મને પામીશ ચોક્કસપણે. એમાં કઈ સંશય નથી અને વાત એ સાચી છે. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનમાં અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તની નિરંતર ચિંતન કરતો માણસ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષ એટલે કે પરમેશ્વરને જ પામે છે. પરમેશ્વરના, ભગવાનના યોગ, એનું ચિંતન, એની દિવ્ય આત્માને જો આપણે પામી લઈએ, ઓળખી લઈએ કે આપણે જીવવા યોગ્ય કઈ રીતે છે, તો જ પરમાત્માના પદને પામી શકશું. યોગનું ધ્યાન, ભગવાનના અભ્યાસ સ્વરૂપનું ધ્યાન. ગઈકાલે પણ આપણે જોયું ભગવાનના ધ્યાન સ્વરૂપની કથા. ભગવાનની સાથે વાતોચીતો કરવી હોય તો થઈ શકે સમાધિ ભાષામાં. સમાધિ કઈ રીતે? ધ્યાન અને ધારણા હશે તો સમાધિ થશે ચોક્કસ. ધ્યાન એક મગ્ન, એક ચિત્તે કરવું.
ધારણા એને ધારી રાખવું, અટલ એક પ્રતિષ્ઠા કરી દેવી, જે રીતે મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ ક્યાંય હલચલ ન થઈ શકે એ ધ્યાનને ધારી રાખવું અને એની અંદર તત્પર, કઈ આપણે યાદ જ ન આવે આપણે કોણ છે ક્યાં છે સમજવું આપણી સમાધિ છે. બસ એની અંદર જો તમે નિરંતર રહેશો, તમારું ચિત્ત, તમારું મન, તમારી અંદર રહેલી જે કે વાસના છે છૂટી પડશે. આ મારું, આ તારું, આ હું, આ તું, બધી તૃષ્ણાઓ ભાંગી જશે. તમે તમારે વશ થઈ જશો. તમે તમને વશ જ રહેશો. બસ એક જ છે આત્મા, એ છે પરમાત્મા. ભગવાનને પામ્યા સિવાય કોઈ તમારું ઉદ્ધાર નહીં કરે અને અહીંયા ભગવાન જ એનો અધિકારી છે. જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ, સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ એના શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમેશ્વરને સ્મરે છે. સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા, સૂક્ષ્મ સ્થિર, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ. જીવ કેવો છે? આપણો સૂક્ષ્મ છે. દેખાવો ખૂબ અઘરો છે, ખૂબ અઘરો છે. આપણે આપણો જીવ જોઈ શકતા નથી. એક કણ ભારનો હશે મારા ખ્યાલથી. સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા, સૂક્ષ્મ સ્થિર, અતિ સૂક્ષ્મ. સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ. હવે એની કઈ રીતે તુલના કરે? સ્વરૂપ આપણે શું આપ્યું છે શબ્દ તો સૂક્ષ્મ. સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ. વિચાર કરો, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ એટલે શું લેવું? કે મળે જ નહીં. સૌનું ધારણ પોષણ કરનારા, અચિંત્ય, જેનું ચિંત્ય નથી, અચિંત્ય, અકાલ. સૂર્યના સમાન નિત્ય ચેતન પ્રકાશ. સૂર્યનો સમાન જેનો પ્રકાશ છે નિત્ય. સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી, જેની કોઈ વિદ્યા જ નથી, અવિદ્યા, અને જેની વિદ્યાને કોઈ જાણી નથી શક્યું. ભગવાનની વિદ્યાને હું કે તમે જાણીએ છીએ? હું તો નથી જાણતો. અરે મોટો જ્ઞાની પંડિત હશે પણ ભગવાનની વિદ્યાને ન જાણી શકે. અત્યારની તમે સમયની કથા તમે જાણો કે આ બધું જે કોરોના વગેરે જે મહાભયંકર રોગ આવ્યો છે, આ ભગવાનની વિદ્યા હતી, કેમ કોઈ જાણી ન શક્યું? અરે સાહેબ, હું તો જ્યોતિષોને કહું છું, જ્યોતિષો કેમ કોઈ જાણી ન શકે કે આવું થશે? જે મોટી મોટી આકાશવાણીઓ કરે છે. હા, વાત સાચી. ઘણા વર્ષો પહેલા ઘણા બધા એવા હતા માણસો, મહાસંતો થઈ ગયા છે. એમણે ઘણા પુરાણોની અંદર લખેલું છે, નારદ પુરાણ ઇત્યાદિ ઘણા બધા પુરાણોની અંદર હું જોઉં છું ક્યારેક કે એની અંદર લખ્યું છે વિક્રમ સંવત 2076 સમય ઉચિત એવો સમય આવશે કે જ્યારે માણસની પાસે જવો હશે તો પણ વિચાર કરશે, હાથ નહીં મિલાવી શકે, બસ બે હાથ જોડશે, એવી કઠોરતા આવશે. આ ભગવાનની અવિદ્યા રૂપી વિદ્યા છે, કોઈ જાણી શકે? એવા શુદ્ધ સચ્ચિદાનંદ પરમાત્માનો સ્મરે છે. ભક્તિ યુક્તિ માણસ અંતકાળે યોગ બળથી બે ભ્રમરોના મધ્યની અંદર પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચય મનથી સ્મરણ કરતો 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 દિવ્ય રૂપ પુરુષોત્તમ નારાયણને પામે છે. બે દિવસથી કથા આવે છે. અંતકાળે યોગ બળથી, અને આ કથા સમજવી અને એને પ્રેક્ટિકલ જાણવી બહુ અઘરી છે. યોગ બળથી બે ભ્રમરોની મધ્યમાં, આ જે નાસિકાની મધ્યમાં, બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપન કરવું. આપણું પ્રાણ છે, અને પછી નિશ્ચય મનથી સ્મરણ કરતો 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 ભગવાનનું સ્મરણ, એક જ ધ્યાન, માત્ર પ્રભુ, માત્ર ભગવાન કોણ છે
એનું ધ્યાન કરતા 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 દિવ્ય સ્વરૂપ એ સમાધિ પરમેશ્વરને પામે છે. પણ એના માટે યોગ બળ જોઈએ. યોગ બળ કઈ રીતે મળે? તો કે એ યોગ બળ માટે થઈને આપણે તો બધા નાશીપાસ છે એ યોગ બળની સાથે. હશે આપણા મહર્ષિ પતંજલિ મહર્ષિ અને જે આપણા દેશની અંદર જે યોગ શીખવાડે છે રામદેવજી મહારાજ. ઠીક એ તો છે, પણ એના સિવાય પણ એક સદગુરુ પરમાત્મા છે, સંત થઈ ગયા છે. એવા એક સદગુરુ સંત થયા છે. કોણ? સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સારંગપુરની અંદર મહંત હતા. સારંગપુરની અંદર જયારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરનાર યોગી વર્ય ગોપાળાનંદ સ્વામી, જેમણે પોતાના શરીરને યોગ બળની અંદર જ પોતે પ્રતિષ્ઠા કરી. આપણે સૌ પરિચિત હશું કદાચ તમે બધા પણ યોગી વર્ય ગોપાળાનંદ સ્વામી, જેમણે યોગ બળથી પોતાના શરીરની અંદર ચક્રવ્યૂહ દ્વારા એ યોગ શક્તિને પોતે પામી શક્યા અને ભગવાનનું સ્મરણ કરતા 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 જ્યારે એ પરમેશ્વરને સાક્ષાત્કાર થયો. હનુમાનજી મહારાજની સાથે વાતો કરતા ગોપાળાનંદ સ્વામી. સારંગપુરનું મહાત્મ્ય આપણે જોઈએ તો ખબર પડે. પણ એ યોગ બળની શક્તિ માટે ઘણો સમય લાગે, એનું તપ જોઈએ, એના માટે ધ્યાનની અંદર ઊંડું ઉતરવું પડે. એમને પમાતું નથી. વેદને જાણતા વિદ્વાન સચ્ચિદાનંદ ઘન પરમ પદને વિનાશી કીધો છે. આ શક્તિ વિનાના મહાત્માઓ જેમનામાં પ્રવેશ કરે છે, જે પરમ પદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે, એ પરમ પદ મારા મતે ટૂંકમાં કહું છું. વેદને જાણતા વિદ્વાનો. વેદ શું છે? 4 વેદ, શાસ્ત્ર, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ ગીતા જેમનો શ્રીમદ ભાગવત જેમનો સાર છે. વેદનો સાર શું? તો કે શ્રીમદ ભાગવત. 4 વેદ અને એમનો સાર હોય તો શ્રીમદ ભાગવત છે. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક. વેદને જાણનારા વિદ્વાનો સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમ પદને અવિનાશી કહે છે. આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી, જે સંન્યાસીને કોઈ જાતની આસક્તિ નથી, કેવાયની અંદર એનું મન નથી, કોઈની અંદર પામી શકવાની, માત્ર પરમાત્મા વગર કોઈની અંદર પામવાની જેની અંદર કઈ શક્તિ નથી. યત્નશીલ, બસ પોતે અને પોતાના પરમાત્માની અંદર સમાધિ પ્રકરણ દ્વારા સમાધિ ધ્યાનની અંદર થઈ અને બસ ભગવાનનું યજન કરવું. આસક્તિ વિના તથા પરમપદની ઈચ્છા ધરાવનાર, પરમાત્મા રૂપી પરમપદની ઈચ્છા ધરાવનાર બ્રહ્મચારીઓ બ્રહ્મવ્રતનું જ્યારે પાલન કરે, આચરણ કરે, એ પરમપદ હું તને કહું છું. કોઈ કહે કે મારે યોગી થવું છે, થઈ શકશો, પણ ખોટો ઢોંગ કરવાથી યોગી બનાતું નથી. એના માટે તપ જોઈએ, અને એ તપ કરવું એના કરતા ભગવાનની દયાથી ભગવાનનું નામ લેતા લેતા આ સમયની અંદર એ યોગ કળા, ગોપાળાનંદ સ્વામીની જે યોગ કળા હતું, યોગ હતું, યોગી વર્ય જ્યારે કહેવાના, એ તો અશક્ય જ છે, શક્ય છે જ નહીં. અત્યારે બધી ઇન્દ્રિયોના દ્વારને રોકી મનને હૃદયની અંદર પ્રતિષ્ઠિત કરી
જીતેલું મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપિત કરવું. કોઈ કરી શકો છો? ખૂબ અઘરું છે. ઇન્દ્રિયોના દ્વારને રોકવા. ઇન્દ્રિયો દ્વારને રોકી મનને હૃદયની અંદર, પ્રદેશની અંદર સ્થિર કરવું. કોને? આ પહેલી વાત તો એ કે મનને આપણાની અંદર સ્થિર કરવું ને. ઓલો ઉંદેડો ઘરમાં રખડતો હોય ને એને પકડવો ને એના જેવું છે. ઉંદરડાને પકડવો એટલે આપણા હાથે ઉંદરડાને પકડવો અને મનને આપણા હાથમાં સ્થિર કરવું. શક્યતા પ્રમાણે થઈ તો જાય પણ બહુ કઠણ છે. અને બીજું અત્યારનો દાખલો દઉં તો જે મહાવ્યસની માણસો છે ને એ 5000 નો તમે એને કાચી પાતળી ફાકી આપો તો એ ખાઈ જાય. મનને વશ નથી કરી શકતા, પોતાની અંદર સ્થિર નથી કરી શકતા. એનું મુખ્ય કારણ એ છે, જો મન સ્થિર થઈ ગયું તો ઇન્દ્રિયો આપણાની અંદર છે એ પણ વશમાં થઈ જાય. મનને સ્થિર કરવું બહુ કઠણ છે. જો આ ગીતાજીના જે કે નિયમો છે એ હું ને તમે અનુસરશો તો સ્વયં પરમાત્મા ના ધામને પામશું. એમાં કોઈ સંશય નથી, શંકાને સ્થાન નથી. ભગવાન જેમ કહે છે, જે કર્યું, જે કીધું છે, જે નિયમો આપ્યા છે, આપણે ભગવાન ના બની જઈએ. અને બીજું તો ઠીક, પણ પ્રાણને મસ્તકમાં કઈ રીતે સ્થાપવો? મગજમાં પ્રાણને કઈ રીતે સ્થાપન કરવું? માણસને જયારે પાણી પીતા પીતા શ્વાસ વધુ ચડી જાય ને, આપણે જેને ગુજરાતીમાં કહીએ આપણી ભાષામાં કે જેને ઉનાળ ચડી ગઈ, અહીં સુધી ઉનાળ ચડી જાય તો એનો એ જે પ્રાણ છે એને આપણા મસ્તક ઉપર કઈ રીતે લઈ આવવું? પ્રાણાયામ કરતા હશે એને શક્યતા પ્રમાણે ખબર હશે. તો પ્રાણાયામની અંદર ઊંડો નથી ઉતરવો કોઈ દિવસ. પરમાત્માનો સંબંધ યોગ ધારણા સ્થિર થઈ અને માત્ર ઓમકારનો નાદ કરવો. ઇન્દ્રિયોના દ્વારને રોકવા, મનને હૃદયની અંદર પ્રતિષ્ઠિત કરવું. પશ્ચાત જીતેલું મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપવું. મન આપણું જીતાઈ ગયું છે એટલે આપણા પ્રાણને મસ્તકની અંદર, ક્યાંય શરીરની અંદર પછી ક્યાંય પ્રાણ નો ચેતાતંત્ર કંઈ કામ ન કરે તમારા, માત્ર એનો એ પ્રાણ તમારા મસ્તક ઉપર રહે અને એનાથી થઈ અને ધીરે 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 પરમાત્માની અંદર સંબંધિત યોગ ધારણાની અંદર સ્થિર થઈ અને ઓમકારનો નાદ કરે. એક અક્ષર સ્વરૂપ કીધું છે, બ્રહ્મને ઉચારતો અને અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ માણસ પરમાત્માના ધામને પામે છે. ભગવાન કહે છે એ પેસેન્જર મારો છે. એ પૃથ્વાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે. આપણે ભગવાનને તો ભજીએ છીએ પણ ક્યારે? શ્રાવણ મહિનામાં ને અધિક માસ આવે, અપર મહિનો જેને આપણે પુરુષોત્તમ મહિનો કહીએ, તે જ આપણે 24 કલાક ભગવાન ભગવાન કરીએ, પછી તો ભગવાનને ભૂલી જાય છે. પુરુષોત્તમ મહિનો આવ્યો નથી ને મોટા મોટા હોય વૃદ્ધો બૈરાઓ, ડોહીમાં જેને કહેવાય, બસ સવારથી હાય સુધી ભગવાન કૃષ્ણ કૃષ્ણ વિશાળો થાકી જાય. કઈ એક જ મહિનો મારું લોહી પીઓ છો શ્રાવણ મહિનાની અંદર. શિવજી કે એક જ મહિનો મને પકડી લે જટિલ નિદ્રામાં, ભાઈ દૂધની હેડું તૂટે અને પછી ભાદ્રવામાં બિચારો હાવ મખ્યો મળતો હોય મહાદેવ. હા,
સાધુ સંતો બ્રાહ્મણો બધા હા એમાં બધા આવી જાય, હું આવી જાઉં, મારાથી એમ ન કહેવાય કે હું ન આવું. રાત્રે માંડ એને આરામ મળ્યો. સવારથી બપોર સુધી તો માનો કે પુરુષો હોય, બેલી પત્ર નો ઢીકલું થાય. ભગવાન તો ખબર જ નહીં મારું માથું ક્યાં છે ને હું ક્યાં છું. મહાદેવના શિવલિંગની ઉપર બીલી પત્ર ફૂલ ને તમે જોતું દૂધની હેડીઓને આમ ધારા થતી હોય. મહાદેવ બિચારો ગંધાઈ જાય. એક તો પછી ના પૂજારી માંડે ને શણગાર કરે તો મારા જેવો પગે દે ઓમ શિવામ શ્યામ શ્યામ શિવા. અરે પણ બહુ કરી હો ભાઈ. સવારે લગભગ 6 વાગ્યાથી લઈ અને બપોરે 12 વાગ્યા સુધી મારા સમય પ્રમાણે મહાદેવની ઉપર હેડો ફૂટી હોય ને હાંજ પડી નથી શ્રાવણ મહિના અને બૈરાઓ કીર્તન ને ધૂન મહાદેવ જ, બીજો કોઈ નહીં. પછી તો મહાદેવ જ. મહાદેવ 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 મહાદેવ. બસ પછી શંકર જ યાદ આવે. હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાપ નથી. ભાદરવામાં ક્યાં જાય છે એની કરુણા? ભાદરવામાં એના દીકરાને પકડે ગણપતિ 15 દી રહે. ગણપતિ એટલે પિતૃ માસ આવે, ભાદર પક્ષ. હમણાં આપણે આ કથાની અંદર જોવા મળશે પિતૃમાસ શુક્લ પક્ષ આગળની કથાની અંદર. ભાદ્ર મહિનો પૂર્ણ થાય અને માં આવે, ચામુંડા ચંડી દેવી આવે. માતાજીનું સ્મરણ કરીએ. અને હવે તો નવરાત્રી પર ડિજિટલ થઈ ગઈ છે. ફિલ્મી ગીતો દ્વારા માતાજીના ગરબા ગવાય છે. સાહેબ આની અંદર જ આપણી સંસ્કૃતિ નષ્ટ પામી છે. માતાજીના ગરબા ભૂલાઈ ગયા છે. હા, માતાજીના ગરબા હાલની તકે ભૂલી ગયા છીએ આપણે. પડવેથી પેલું માનું નોરતું હોજી રે. કેદી પડવો છે એ ખબર ન હોય. પહેલેથી જે ગામમાં નવરાત્રી થાય તે ખબર પડે કે ચાલો પેલું નોરતું છે, હાલો બધું ગોઠવું ગાવને કરો. અને નવરાત્રીની અંદર માણસો મોજ શોખ કરે છે. પાર્ટી પ્લોટની અંદર મોટે મોટે ભાઈએ ઠેકડા મારે છે ફિલ્મી ગીતો દ્વારા. નવરાત્રીને પણ બગાડી છે માણસોએ. નહીં સાહેબ, નવરાત્રી માના દિવસો છે. માં ભગવતીની આરાધના, માં ભગવતીનું અનુષ્ઠાન કરવાના દિવસો છે, નહીં કે કૂદકા મારવાના. નાની નાની બાળાઓ નોરતા રમતી હોય, ગરબે રમતી હોય. નાની નાની જે બાળાઓ છે એ નવરાત્રી રમતી હોય. અને હવે તો મોટા મોટા ઢાંઢા બોલરે. સાહેબ આપણી સંસ્કૃતિ નષ્ટ થવાનું કારણ મૂળ ત્યાં છે. ભગવાનને આપણે મજાક સમજ્યા છે. સંધ્યાના સમયમાં ભગવતીની આરાધના, સંધ્યા આરતી થતી હોય. પણ હવે તો આમાં એવું છે કે સાંજે 10 વાગે માતાજીની આરતી થાય, સવાર સુધી ગરબા રમે. ગરબા રમે છે કે શું કરે છે સમજાતું નથી. એની અંદર વળી પાછો ધંધો પ્રગટ કરે છે ઘણા લોકો. મેં જોયા છે નવરાત્રીની અંદર ઘણા લોકો ધંધો પ્રગટ કરે છે. મર્યાદા છે, બોલાતું નથી કથાઓની અંદર. 9 દિવસ છે. 9 નોરતાના માં ભગવતીનું અનુષ્ઠાન કરવાના પૂરેપૂરા 9 દિવસ છે. માં ભગવતીને જીતી લે આપણા દિલની અંદર, માનું સ્થાન મેળવો સાહેબ. મૂળ આપણા ધર્મને, હિન્દુ ધર્મ ને નષ્ટ થતો કારણ આપણે જ છે, બીજા કોઈ નથી. કડવું સત્ય છે સાંભળનાર બધાને. ઘણાને ન ગમતું, હું આવી વાતો કરું, ઘણા કે આ ભાઈ ક્યાંનો છે, આ જૂની સંસ્કૃતિ. સાહેબ જૂની સંસ્કૃતિ જ આપણું રત્ન છે કેવું તો કહી શકાય. જૂની સંસ્કૃતિ માણસ ભૂલી ગયો છે.
શ્રાવણ મહિનાની અંદર આખો શ્રાવણ મહિનો માણસ જુગાર રમે. સાહેબ, શ્રાવણ મહિનો અતિ પવિત્ર મહિનો કીધો છે ભગવાનની ભક્તિ કરવા માટે. આ એક બાજુ મંદિરોની અંદર ભગવાન કૃષ્ણ જન્મની તૈયારી હાલતી હોય, ધૂમ કીર્તન થતા હોય ને ઘેર પાટલીઓ રમે. બહુ કર્યો ભાઈ, બાજી માંડે ઘરે. હું સાહેબ આનો સખ્ત વિરોધી માણસ છું. શ્રાવણ માસ આખો માસ, જોકે આઠમ નહીં, પણ આઠમના દિવસે તો પાછો એમાં કે આજે મહારમત છે. શો કેની મહારમત છે? તો તમે સંસ્કૃતિને ક્યાં લઈને જાઓ છો? પછી એમ કે ભગવાન અમારું માનતો નથી, ભગવાન અમારે સામે જોતો નથી. હવે ભલા માણસ, કળિયુગનો માણસ, જો ભગવાનની સામે આપણે જોશું કે આ મારો ભગવાન છે, તો ભગવાન તમારી સામે જોવે. એમને ભગવાન ન જોઈ શકે. ભગવાને અમારી સામે જોયું નહીં, અમારી પર આવું થઈ ગયું. ઠેર, કથા તો ખૂબ અન્ય વાતો પર ન જતા નિરંતર ભગવાનની ભક્તિની અંદર સુલભ થતા ભગવાન કહે છે, સહજ રીતે હું એને જાણું છું. પરમ સિદ્ધિ પામેલા મહાત્માઓ જ્યારે પોતાના મનને પામીને દુઃખને રહેઠાણ તેમજ ક્ષણ ભંગુરની અંદર પુનર્જન્મ નથી પામતા. શું કીધું છે કથાની અંદર? પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ. પરમ સિદ્ધિ એટલે શું? તો કે ગઈકાલે મેં તમને કથાની અંદર વાત કીધી હતી પરમ સિદ્ધિની. સિદ્ધિ મેળવવા માટે થઈ અને માણસે સતત 12 વર્ષનો પ્રયત્ન કરવો તો સિદ્ધિ મળે. 12 વર્ષ તપ કરવું પડે જે સિદ્ધિ પામવી હોય. બાળક અભ્યાસ કરતો હોય જ્યારે સ્કૂલની અંદર, ત્યારે એમાંથી બધા બાળકો ન તો ડોક્ટર બને, ન શિક્ષક બને, ન વૈજ્ઞાનિક બને, ન તો પાયલોટ બને. એક સ્કૂલમાંથી અન્યથા વધીને 2 થી 4 બાળકો ડોક્ટર બને, 2-5 બાળકો સામાન્ય રીતે શિક્ષક બને ને કોઈ 1 થી 2 એન્જિનિયર બને. પણ એના માટે એ બાળક માટે થઈ અને તપશ્ચર્યાની જરૂર છે. 12 વર્ષની મહેનત એને સફળતા ઉપર લાવે છે. સફળતા તત્પશ્ચાત માણસ આનંદથી જિંદગી જીવી શકે છે. સાથોસાથ પરમાત્માનું સ્મરણ જરૂરી છે. ભગવાનની ભક્તિ વગર કઈ ન થાય. માટે કથાની અંદર કીધું છે, પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામી અને દુઃખને રહેઠાણ તેમજ ક્ષણ ભંગુરની અંદર પુનર્જન્મ નથી પામતા. કારણ કે જેમણે મહાત્માની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે દુઃખ ની અંદર પણ વિળ્યા છે, ક્ષણ ભંગુર, એની સાથે થઈ પુનર્જન્મ નથી પામતા. કારણ કે એ શ્રેષ્ઠ અવતાર કીધો છે એ ભગવાનની અંદર જ મૃત્યુ પામે છે, ભગવાનની અંદર જ એ તત્પર રહે છે. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે. બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો. કથા અટપટી આવી છે. જે ભગવાનને પામે છે પુનર્જન્મ નથી પામતો, કારણ કે એનો મોક્ષ છે. બધા જે વાતો કરે છે મોક્ષ મોક્ષ, પણ એના માટે ભગવાનને પામવું પડે.
એના માટે થઈ અને યોગ બળ વધારવું પડે. જો ઘી બનાવવું હોય, દૂધને મેળવો, છાશ બને, છાશમાંથી માખણ કાઢો, માખણ એકત્ર કરી એને ગરમ કરો, એમાંથી ઘી બને. દૂધમાંથી છાશ બનાવો, વેરી વેરી સોરી, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ નીકળે ને માખણને ગરમ કરો ત્યારે ઘી બને. આ પંચ તત્વ મારી સમજણ પ્રમાણે કે આટલું મહેનત કરવી પડે, સીધું ઘી બનતું નથી. બાળકને પહેલા ધોરણમાં બેસાડો અને 10માં પાસ થઈ જાય, એ તમને લાગે છે? મને નથી લાગતું, અશક્ય છે. મને પામીને પુનર્જન્મ થતો નથી. મૂળ જે આપણે કથા તરફ જઈએ, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનર્વર્તી છે. બ્રહ્મલોકની અંદર જે જાય છે એ ફરી પાછો જન્મ લે છે. કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્મા અનાદિના લોકો કાળ દ્વારા સમિતિત હોવાથી અનિત્ય છે. કાલાતીત છું અર્થાત બ્રહ્માના અનાદિના લોકો કાળ દ્વારા અનિત્ય છે, નિત્ય નથી. જે કાળને વશ થયા છે એની સાથે થઈ, બ્રહ્માની સાથે થઈ કાલાતીતની અંદર શું કીધું? હું કાલાતીત છું. અને આદિના લોકો, બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સમિત હોવાથી કાળની સાથે જોડાયેલો છે. જન્મ મૃત્યુ એટલા માટે થઈને અનિત્ય છે, નિત્ય નથી. ભગવાન કહે છે કે જે બ્રહ્મને પામે છે અનિત્ય છે, કારણ કે જન્મ મૃત્યુ છે એમાં. અને ભગવાનને પામેલો મોક્ષ પદને પામે છે. એનો ક્યાંય જન્મ નથી, એનું ક્યાંય મૃત્યુ નથી, એ અજન્મા છે. માટે બ્રહ્માંડનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ 4 યુગની અંદર 1000 થતા આવર્તનની અંદર લાગતા સમય જેટલો, તેમજ એનાથી રાત્રિને પણ એટલી જ, એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી બ્રહ્મલોકને અનંત હોવાને લીધે વિનાશશીલ અનિત્ય છે. વૈજ્ઞાનિક કથા આવી છે. બ્રહ્માંડનો એક દિવસ સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ 4 યુગને 1000 આવર્તન આવક જાવક થાય, આવર્તન એક પછી એક આવર્તન થાય આ યુગના, એટલો સમય એમની રાત્રિ પણ 1000 ચતુર્યુગના સમય જેટલી લાગે છે. જેટલી રાત્રિઓ છે 1000 થતા આ 4 યુગનું આવર્તન 1000 વખત થાય, એની જેટલી રાત્રિઓ થાય એટલાની સાથે થઈ અને મારું ચતુર્યુગનું સમય જેટલું છે ને એટલું મારી સાથે છે. વિનાશશીલ થતા અનિત્ય છે, જેનો તત્વને જાણે છે અને યોગ્યો કાળને તત્વ જાણનારા છે. બધાય જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે. બધાય જીવો બ્રહ્માજીનો દિવસ શરૂ થાય અવ્યક્તથી બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે.
જે વ્યક્ત નથી થઈ શકતો, અવ્યક્ત છે. જે વ્યક્ત થઈ શકતો નથી. જો બ્રહ્માજીનું જીવન ચક્ર મારે ને તમારે જોવું હોય, આ બ્રહ્મનું જે જીવન ચક્ર છે એને જોવા માટે થઈ અને બ્રાહ્મણો આપણી ઘરે શુભ કાર્ય હોય ત્યારે હેમાદ્રી કરાવે છે. 10 વિધિ સ્નાન જેમથી આપણે ઓળખીએ છીએ. બ્રાહ્મણ 10 વિધિ સ્નાનની અંદર આ બધું સમજાવે છે કે બ્રહ્માજીનો ક્યારે જન્મ થાય, કેટલી રાત્રિ દિવસ થાય છે, 335 વર્ષ થાય છે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. આપણું 1 વર્ષ, બ્રહ્માજીનો 1 દિવસ. બધા જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા, બધા જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અવ્યક્તથી બ્રહ્માના સૂક્ષ્મ ફેસબુક ટીવીના માધ્યમથી જે કથા સાંભળે છે એ સર્વ જે શ્રોતાજનો છે એને મારી નમ્ર વિનંતી કે સમય 3 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી કોઈએ ફોન ન કરવો. કારણ કે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી તકલીફ ઊભી થાય છે મોબાઈલ દ્વારા, જેથી કરીને પ્રસારણની અંદર તકલીફ થાય છે. એ માટે થઈ મારી સર્વે શ્રોતાઓ મોબાઈલ ચેનલના માધ્યમથી, જે ફેસબુકના માધ્યમથી સાંભળે છે, એ સર્વને મારી વિનંતી છે કે કોઈ ચાલુ કથાએ એ ફોન ન કરે. 5 વાગ્યા પછી જે કોઈને કામ અથવા જે હોય એ 5 વાગ્યા પછી ફોન દ્વારા મળી શકશે. કથાની અંદર આગળ જતા અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરને લીન થઈ જાય છે. હે પાર્થ, ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિને થતા લય પામે છે અને દિવસે શરૂ થતા ફરી ઉત્પન્ન થાય છે. આ કથા આપણી ઉપર આવી છે, માણસ માત્ર ઉપર. ભૂત સમુદાય, કારણ માણસ મૃત્યુ પામે છે. માણસ માત્ર ભૂલ કીધું છે, ભૂત. ઘણા માણસો કહે છે કે આ જગ્યાએ ભૂત થાય ને આ જગ્યાએ ભૂત થાય છે. આત્મા રખડે છે. મારા બાપ, માણસ એક મોટું ભૂત કીધું છે. ભૂતમાંથી જ માણસ છે. એ કોઈ જગ્યાએ ભૂત થતા નથી. માણસ સ્વયં ભૂત જ છે. ભૂતની અંદર વસ્તુ માણસ છે. હે પાર્થ, ભૂત સમુદાયની અંદર વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિનો વશ થાય છે. એ માણસ છે, રાત્રે સૂઈ જાય છે પ્રકૃતિ દ્વારા અને સવારના સૂર્યોદય થતા માણસ ઉઠે છે, જાગે છે. અને રાત્રિ થતા માણસ લય પામે છે, મૃત્યુ પામી જાય છે. તમે નિદ્રામાં સુવો છો, તમને ખબર છે હું ક્યાં છું? એ માણસ મૃત્યુ પામે છે. અને ભગવાનના ચક્રની સાથે માણસ સવારે ફરી પાછો એની અંદર જીવ આવે છે. મને કે તમને ખબર નથી કે રાત્રે મૃત્યુ આપણે સૂઈ જાય પછી શું થાય છે? આપણા શરીરની અંદર બધું આત્મા સંમિલિત પરમાત્માના ચરણમાં જાય છે. ઘણા માણસો સવારે ખબર પડે કે આ બાપા દેવ થઈ ગયા, નિંદ્રમાં નિંદર ભરી જાય. આત્મા અને નિંદ્રા બંને એક થાય છે. જ્યારે ઉત્પન્ન થઈ પ્રકૃતિ વશ થયેલો બ્રહ્માની રાત્રિને થતા, બ્રહ્માની રાત્રિ કીધી છે, અને લઈને પામે છે અને દિવસની અંદર શરૂ થઈ ઉત્પન્ન થાય છે. દિવસની અંદર ફરી પાછો માણસ જીવિત થાય છે, ઉત્પન્ન કીધો છે. પરંતુ એ અવ્યક્ત
કરતાંય સાવ ઉપર એવો અનન્ય એટલે કે વિલક્ષણ, જેનાથી લક્ષણ પર છે વિલક્ષણ, સનાતન અવ્યક્ત ભાવ છે એ પર સઘળા જીવોની અંદર નષ્ટ થતા છતાંય પણ નાશ નથી પામતો. અવ્યક્ત કીધો છે કે વ્યક્ત ન થઈ શકે. વિલક્ષણ, જેની અંદર પરમાત્મા સિવાયના લક્ષણ નથી, વિલક્ષણ લક્ષણ માત્ર છે. અવ્યક્ત ભાવ છે, વ્યક્ત નથી કરી શકતો પોતાનો ભાવ. એ પરમ દિવ્ય પુરુષમ સઘળા જીવોની અંદર નષ્ટ થતા છતાં પણ એ નષ્ટ થવા છતાં પણ નાશ નથી પામતો. જ્યારે જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાય છે, જેની અંદર વ્યક્તતા નથી, અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે. એ જીવ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કીધો છે. સનાતન અવ્યક્ત ભાવને પામી માણસો પાછા આવતા નથી, એ મારું પરમ ધામને પામે છે. કારણ કે વ્યક્તતા આપણી પાસે નથી. અવ્યક્ત ભાવને પામેલો માણસ પાછો આવતો નથી, અને એને આપણા ભાષાની અંદર મુક્તિ કીધી છે, પરમધામ મોક્ષ કીધો છે. હે પૃથાપુત્રો, જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા સચ્ચિદાનંદ પરમાત્મા આખું જગત પરિપૂર્ણ છે. સર્વભૂતને પરમાત્માને અંતર્ગત કીધો છે. સચ્ચિદાનંદ ઘન પરમાત્મા આખું જગત પરિપૂર્ણ છે. જગતની અંદર રહેનાર પરમાત્મા આખું પરિપૂર્ણ છે. વાત સાચી છે. સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકે છે. સનાતન અવ્યક્ત, જેને જે સનાતનની વ્યક્તતા ખબર નથી, સનાતન અવ્યક્ત પરમ પુરુષ તે અનન્ય ભક્તિથી જ પામી શકે છે. સનાતનતા, આ મારું આ તારું એને સનાતન ભક્તિ, બધાનું સ્મરણ કરવું, બધાને પામવા. હે ભરત શ્રેષ્ઠ, માણસ જે કાળે શરીરને છોડીને જનારા યોગીજનો પરત ન આવવાની ગતિ પામે છે, અને જે કાળે જનારા પરત આવવાની ગતિને પ્રાપ્ત થાય છે, એ કાળ એ બે માર્ગે કહીશ. જે કાળ શરીર છોડે છે, યોગજનો પરત ન આવવાની ગતિ પામે છે. યોગીજનો છે એ જ્યારે મૃત્યુ પામે છે, એમનો કે ફરી પાછો મને જન્મ આપજો, એ ભગવાનની અંદર લીન થાય છે. બ્રહ્મલીન જેને કીધા છે, કોઈ મહાસાધુ મૃત્યુ થાય એટલે આપણે કહીએ છીએ બ્રહ્મલીન. આપણા ભાગવતાચાર્ય બ્રહ્મ સમાજની અંદર બ્રાહ્મણ કુળની અંદર જેને કીધા છે ડોગરે બાબા, બ્રહ્મની અંદર લીન થઈ ચૂક્યા છે, જેમને પાછો જન્મ લેવાનો કઈ વિચાર જ નહીં. જે માણસ યોગની અંદર પરત થઈ અને પરત આવવાની ગતિ પામતો નથી, જે કાળે જનારા પરત આવવાની ગતિને જ પ્રાપ્ત થાય છે, કે પાછો જન્મ વળી પાછો લઉં આ ઘરમાં, આ દુનિયામાં, અને કંઈક કરું. એ બે માર્ગીય છે, અને એને કાળ કીધો છે, કાળ સ્વરૂપ છે. કારણ થોડી પેલા કથા આપણે જોઈ કે માણસ માયા મૂકીને જાય છે, અર્થાત માણસ એવી કોઈ યોગ માયાની અંદર ફસાઈ જાય છે, તૃષ્ણા. મૃત્યુ સમયે ધનની અંદર, પરિવારની અંદર, વસ્તુની અંદર એનો અર્ધ સંકલ્પ અધૂરો રહી જાય, એની અંદર એની તૃષ્ણા રહે છે, એના દ્વારા બીજો જન્મ ફરી પાછો પ્રાપ્ત કરે છે. તૃષ્ણા પૂર્ણ થઈ ગઈ, સંકલ્પ પૂર્ણ થઈ ગયો, અર્થાત ગમે તે સમય મૃત્યુ પામે છે. એ રીતે જીવ દુનિયામાં આવે છે. આ બે માર્ગો જ માટે થઈ જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે. કથા થોડીક અઘરી આવી છે, સમજવી ખૂબ અઘરી છે, સમજાય નવંદર.
આ બે માર્ગોમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ, જે જ્યોતિર્મય કીધી છે એ અગ્નિ અભિમાની દેવતા છે. દિવસનો અભિમાની દેવતા છે, શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે. અને ઉત્તરાયણ 6 મહિને અભિમાની દેવતા બે માર્ગે મૃત્યુ પામી જનારા બ્રહ્મવેતા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાની બ્રહ્મને પામ્યા છે. આ કથા તો મને પણ નથી સમજાણી, પણ જ્યારે આપણી પાસે ભાગવતજીનો સાર જોઈએ તો પિતામાં ભીષ્મ પિતા, મહાભારતનો સમય, જોકે મહાભારતનો ટૂંકો સાર એટલે ગીતાજી છે, પણ એનું એ જે મહાભારત છે એનો ટૂંકો સાર ગીતાજી. અને મહાભારતની અંદર જ્યારે ભીષ્મ પિતાનો અંતિમ સમય હતો અને ત્યારે ભગવાનને કીધું, હે ભગવાન, મારે સંક્રાંતિના દિવસે મારા દેહનો મારે ત્યાગ કરવો છે. પોતાની કન્યા, મતિરૂપી કન્યા ભગવાન સાથે પરણાવી છે. હે ભગવાન, જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે તું મારી સામે ઉપજે. मेरा प्राण तन से निकले सावरा सामने खड़ा हो, मुरली का स्वर भरा हो, जब प्राण तन से निकले इतना तो कर्म स्वामी, जब प्राण तन से निकले इतना तो करना स्वामी. હે પરમેશ્વર, જ્યારે મારા શરીરમાંથી પ્રાણ જાય અને તું ત્યારે મારી સામે ઉભો હોય. મેરા પ્રાણ તન સે નિકલે, મારું પ્રાણ જ્યારે તનમાંથી નીકળતું હોય, मेरा सावरा खड़ा हो. फिर कथा तरफ जइए. કીર્તન ભક્તિ તો છે પણ સંગીત નથી એટલે અઘરું છે જરા. કથાની અંદર કીર્તન ભક્તિથી કથાની અંદર રસ જાગે. ભજન હોય પણ ભોજન વગરનું ભજન નકામું છે. કીર્તન વગરની કથા પણ થોડીક સંકોચાયેલી છે. અત્યારના સમયની અંદર કીર્તન ભક્તિ વગરની કથાને એ દાળ વગરની ભાત ખાધા જેવું થાય. ખાઈ હકી બહુ અઘરું છે, ન ખવાય. દાળ ભાત હોય, આ દાળ છે કીર્તન ભક્તિ છે અને ભાત છે એકલી કથા છે. એકલી કથા કરીએ તો મજા ન આવે. એને તો કીર્તન ભક્તિ નાચવું, ગાવું, પણ દાળની તો જરૂર પડે તો જ દાળ ને ભાત આપણે ખાઈ શકીએ, તો આપણે ભક્તિની અંદર લીન થઈ શકીએ. ઉત્તરાયણના દિવસે ભીષ્મ પિતામાં જયારે અંતિમ વિદાય લીધી અને એ માણસને જયારે કીધો છે, એ માણસ બ્રહ્મને પામ્યો છે. અને ઘણા લોકો કહે છે કે જે માણસ અધિક માસ, આવું તો આસો માસ, અશ્વિન માસ એ અધિક માસ આવે છે, અને જે માણસ અધિક માસની અંદર મૃત્યુ પામે છે એને ખૂબ સારો જીવ કીધો છે, સારી આત્મા કીધી છે. જે માર્ગે ધુમાભિમાની દેવતા છે, રાત્રિનો અભિમાન દેવતા છે, અને એની અંદર કૃષ્ણ પક્ષ અભિમાની દેવતા છે, અને દક્ષિણાયનના 6 માસો અભિમાની દેવતા છે. એ માર્ગે મૃત્યુ પામનાર જનાર, સકામ કર્મ કરનાર યોગી એ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાથી ચંદ્રમાની જ્યોતિને પામે અને સ્વર્ગની અંદર પોતાના શુભ કર્મોના ફળ ભોગવી પાછો આવે છે. 5મા અધ્યાયની અંદર આપણે જોયું હતું, અને એ કથા થોડુંક સાર અહીંયા જોવા મળે છે કે ઘણા માણસોને સ્વર્ગમાં જવાની બહુ ઈચ્છા હોય. એટલે માણસ મૃત્યુ પામે એટલે આપણે ફોટામાં લખાવીએ સ્વ, એટલે શું તો કે સ્વર્ગીય.
કોઈ ક્યાંય જોયું છે, નવા લેખું છે નર્કમાં નર્ક નિવાસી? સંપ્રદાયની અંદર કોઈ માણસ મૃત્યુ પામે તો એને ગોલોકવાસી લખે, અક્ષરવાસી લખે, વૈકુંઠવાસી લખે, એ રીતે સ્વર્ગવાસી. કારણ કે જે માણસ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે જવાથી ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં જાય છે. અમાસ નો દિવસ હોય અને એ દિવસોની આસપાસ જ્યારે માણસ અંતિમ સમયે અંતિમ દિવસો કાઢતો હોય ને, અને ત્યારે ઘણા માણસો એમ કહે છે કે દિવસ અમાસ નજીક આવતી હોય, 12-13ના દિવસો હોય, ત્યારે અમુક માણસ જે પોતાનું મૃત્યુ જાણી રહ્યા છે, એ ઘણા માણસો કહેશે કે હવેના દિવસો 2 દિવસ ખૂબ ભારી છે. કારણ માણસ મૃત્યુ પામે અમાવસ્યાની આસપાસ ખૂબ ભારી દિવસો છે, 13, 14 અને અમાસ. અને જે જીવ પૂર્ણિમાના દિવસોના આસપાસ સમયની અંદર જે મૃત્યુ પામશે, જે માણસ, જે જીવ છે, એ પૂર્ણિમાના દિવસોની આસપાસ જે મૃત્યુ પામશે ને, એ જીવ ચંદ્રમાની અંદર પ્રકાશને લઈ, ચંદ્રના જ્યોતને લઈ પામી અને સ્વર્ગ તરફ જશે. અને આગળની કથા શું કીધી છે? શુભ કર્મનું ફળ ભોગવીને પાછો આવશે. શુભ કર્મ. હવે આ કથા તમને આમ નહીં સમજાય, આની પહેલા પણ કીધી હતી ને ફરી પાછી કહું છું. માણસ દુકાને અથવા તો પોતાનું કઈ કરજ વગેરે હોય, એનું નામ લખાતું હોય, એટલે કોઈ માણસ દુકાને વસ્તુ લેવા જાય 5, 10, 15, 50 રૂપિયા, એટલે ત્યાં કે ભાઈ આટલા રૂપિયા બાકી રાખજો. વર્ષ દિવસ સુધી નામું રહે એટલે 5-10 હજારનો પોતા દિવાળીના દિવસોની અંદર 10,000 દઈ આવે. હવે એ માણસ જયારે મૃત્યુ પામે છે, વેરી વેરી સોરી, કથાની અંદર ખૂબ આગળ નીકળી ગયો છું. જે માણસ પોતાનું જે નામાંકિત છે, જે નામું લખાવે કેટલા રૂપિયા મારા, ને પછી દુકાને જાય ને 10,000 આપી દે, કાલ્યો ભાઈ આ મારા રૂપિયા, મારું જે કે તમારું ઉધાર નામું છે ને, ઉધાર એ ચેકી નાખજો. એટલે એ દુકાને જઈ અને દુકાનદાર હોય એ ચેકી નાખે. કારણ પોતે જે કે બાકી માલ લીધો છે એના પૈસા પરત કરી દીધા છે માણસે, એટલે પોતાનું નામ નીકળી ગયું. બસ આવું જ કે આ પૃથ્વી ઉપર માણસનો છે કે માણસ જન્મથી લઈ અને મૃત્યુ સુધી જે કે સત્કર્મ કરે છે, ભગવાન એનો હિસાબ કરે. સારું કર્મ તો કે હા, માણસ સારું કર્મ કરે, પુણ્યનો હિસાબ થાય, ભગવાન પાસે જાય. અને ચિત્રગુપ્ત જ્યારે એ માણસનો હિસાબ કરે, પુણ્યનો હિસાબ કરે, આનું એટલું પુણ્ય છે, સ્વર્ગમાં લઈ જાય. આહા, સ્વર્ગની અંદર અપ્સરાઓ નૃત્ય કરતી હોય, ખૂબ આનંદ હોય, ખૂબ વિલાસ હોય. એની જ અંદર માણસ પોતાનું કર્મ કરતા 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 પોતાનું પુણ્ય પૂર્ણ થઈ જાય, નામું મોહાઈ જાય, એટલે એમાં પૂરું થઈ ગયું. એટલે માણસનું જે કર્મ પૂર્ણ થતા પોતાના પુણ્ય પૂર્ણ થઈ જાય, પૂરા થઈ જાય, એટલે ફરી પાછો સ્વર્ગમાં પોતાના શુભ કર્મોને ફળને ભોગવી લે છે, અને ફરી પાછો જીવ આ પૃથ્વી ઉપર આવે છે. નક્કી આપણે કરવાનું છે, સ્વર્ગમાં જવું છે કે મોક્ષ લેવો છે, કે નરસિંહ મહેતા કે એમ જન્મ લેવો છે, અવતાર લેવો છે. અવતાર લેવા માટે શું કરવું? અવતાર આપણે લઈએ એ માટે થઈ ભગવાનનું કીર્તન, બસ ભગવાન માટે જ સમય કાઢવો.
વૈષ્ણવજન તો મુક્તિ ન પામે, મુક્તિ ન માગે, મોક્ષ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. વૈષ્ણવ જે છે, તિલક કરવાથી, કંઠી પહેરવાથી તો વૈષ્ણવ છે જ, પણ અન્યથા જે વૈષ્ણવ છે એ ભગવાનની પૂજા માને છે. બસ આખું જીવન દેવમય, કર્મમય, ભગવાનમય. એ મુક્તિને ન માગે, અવતારને માગે છે. કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ પક્ષ અર્થાત દેવયાન અને પિતૃયાનના માર્ગો છે. હમણાં થોડી ક્ષણો પહેલા આપણે કથા જોઈ પિતૃ કાર્ય અને દેવ કાર્ય. પિતૃયાન અને દેવયાન જેને કીધું છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષ અત્યારનો મહિનો જે ચાલે છે, મધુમાસ સંસ્કૃતમાં જેને કીધો છે, ચૈત્ર માસ. પૂર્ણિમા પહેલાનો સમય એટલે દેવયાન, દેવનો સમય, અને ચૈત્ર મહિનાની પૂર્ણિમા પછીનો સમય એટલે પિતૃમાસ. ચૈત્ર મહિનાની અંદર પિતૃ કાર્ય ખૂબ થાય છે. ભાદ્રપદની અંદર પણ પૂર્ણિમા પછી પિતૃ કાર્ય ઘણા બધા થાય છે, કારણ કે પિતૃનો માસ છે. અને માગશર, માર્ગશીર્ષ, કારતક પછી માગશર મહિનો હોય એને પણ પિતૃમાસ કીધો છે. પૂર્ણિમા પછી પિતૃયાગ કીધો છે, પિતૃનો માર્ગ. સનાતન મનાયા છે, સનાતન મહિનો છે આ માસના. આ બે માંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરતું એ પરમ ગતિને પામે છે. પિતૃમાં હોય કે દેવમાં હોય, જે એક ગતિને ફરે છે, જ્યાંથી પાછું નથી ફરવું પડતું તે પરમ ગતિને પામે છે. પછી પિતૃયોની હોય કે દેવયોની હોય. બીજા દ્વારા જનારા પછી પાછો પણ એટલે કે જન્મ મરણ પામે છે. બીજા ઘણા બધા દ્વાર છે, એના માટે થઈને આપણે ગરુડ પુરાણમાં ઊંડું ઉતરવું પડે. ગરુડ પુરાણની અંદર જોઈએ તો ખબર પડે. એ પાર્થ આ પ્રમાણે આ બે માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત થતો નથી, કારણ કે ખબર છે બે માર્ગની જેને ખબર પડે છે એ માણસ કઈ આગળ પોતે વધી શકે છે, અર્થાત મોહિત નથી થતો. કારણ કે આનું તત્વ ગુહ્ય છે. જો દેવ માર્ગની અંદર માણસ મૃત્યુ પામે, દેવ કહેતા ભગવાનની અંદર મૃત્યુ પામે, તો પણ ફરી પાછો જન્મ નથી લઈ શકતો. અને પિતૃમાસની અંદર જે માણસ મૃત્યુ પામે પિતૃની અંદર, એ પણ ફરી પાછો જન્મ લઈ શકતો નથી. આપણે ઘણાની માન્યતા છે, આજે કથા આવે એટલે કહું છું કે માણસ મૃત્યુ પામે અને એના પછી ભાગવત સપ્તાહ કરવામાં આવે પિતૃના મોક્ષાર્થે. ભાગવતજીનો બેનરમાં ટાઇટલ શ્રીમદ ભાગવત સપ્તાહ પિતૃના મોક્ષાર્થે. હવે સાહેબ તમારામાં ને મારામાં એ કઈ તાકાત છે કે હું કે તમે પિતૃને મોક્ષ આપી શકીએ? હા, ભાગવત પિતૃને મોક્ષ આપવા માટે ઉત્તમ સાધન કીધું છે, પણ હું કે તમે પિતૃને મોક્ષ આપી શકતા નથી. અને સાહેબ આપણી ઘરે ભાગવત ગીતા, સત્યનારાયણની કથા, શિવપુરાણ આદિ પ્રસંગો આવવાનું કારણ પિતૃ છે. જો પિતૃના આશીર્વાદ હશે તો તમારી મારી ઘરે સારા પ્રસંગો આવશે. બીજી વાત એ કથાનો પ્રસંગ એવો એટલે કહું, ઘણા કહે છે કે પિતૃઓ નડે છે. સાહેબ પિતૃ છે નડતા નથી ને નડે પિતૃ નથી. જે અવગતિ આત્મા છે, તૃષ્ણા મૂકીને મૃત્યુ પામ્યું છે, હમણાં થોડી ક્ષણો પહેલા આપણે કથામાં જોઈ, જેના સંકલ્પ અધૂરા રહ્યા છે એ ફરી પાછો માણસ આત્મા રૂપે ભટકે છે. અને બીજી વાત એ કે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે 12 દિવસ 10 દિવસે સૂતક પૂર્ણ થાય. બાળ દાઢી વગેરે જે કે ક્ષોર કર્મ થાય માણસના,
11મા દિવસે માણસનું એકાદશ શ્રાદ્ધ થાય અને દ્વાદશના દિવસે માણસનું દ્વાદશ શપીની શ્રાદ્ધ થાય. અને એ 10 દિવસ પર્યંત માણસ એ જે જીવ છે એ પોતાના ઘર ઉપર આત્મા ફરતી હોય છે પિંડનો ભોગ લેવા માટે. પિંડ, માણસ મૃત્યુ પછી પિંડને ખાય છે, પોતાની તૃષ્ણા પિંડ દ્વારા સંપૂર્ણ કરે છે. ગરુડ પુરાણની અંદર લખ્યું છે 10 દિવસના માણસને 10 પિંડ આપવામાં આવે છે. માણસ જયારે મૃત્યુ પામે એકાદશા શ્રાદ્ધ કરવા જયારે માણસ જાય છે, પવિત્ર નદી કિનારે હોય અર્થાત તો કે મંદિરે હોય, તીર્થક્ષેત્ર હોય, તો ભૂદેવ બ્રાહ્મણ પહેલા 10 પિંડનું કર્મ કરાવે છે. દશા, એકાદશા અને દ્વાદશા. ઘણા બધા બ્રાહ્મણો મારી સાથે કર્મકાંડી બ્રાહ્મણો ફેસબુક દ્વારા છે, બધા પરિચય હશે, એટલે મારે વિસ્તૃત કરવું નથી. માટે થઈ અને જે માણસ છે આ બે માર્ગે જનારો, ટૂંકો આપણે મૂળ પકડીએ કે જે માણસ દેવ માર્ગે જાય છે એનો પણ જન્મ નથી, પિતૃની અંદર પડે છે, એનો પણ જન્મ નથી. અને આ બે માર્ગે જનારો યોગી મોહિત નથી થતો. માટે હે અર્જુન, તું સર્વ કળાએ સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત આ અર્થાત નિરંતર મને પ્રાપ્ત થઈ મારું સાધન કરનાર થા. આ પૃથ્વીલોકની અંદર સર્વનો અંતર્યામી, સર્વનો નિયંતા હું જ છું. મારાની અંદર જ બધા વસેલા છે. સંપૂર્ણપણે મને તું જાણ, મારા સિવાય અન્યથા કોઈ છે નહીં, આવું તું જાણ. કથાના અંતિમ ક્ષણ તરફ આપણે જઈએ. યોગી મનુષ્ય રહસ્યને સાથે તત્વથી જાણીને વેદોના વાંચન, યજ્ઞ, તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ સર્વને નિશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે. જે માણસ યજ્ઞ, તપ, વેદોનું જે વાંચન કરે છે, સશાસ્ત્રનું, જે માણસ પોતાના શાસ્ત્રને પોતે પકડો છે, યજ્ઞ કરે છે, તપ કરે છે, દાન આદિ. કારણ એને ખબર છે કે આપણે પૃથ્વી પર જયારે આપણે જીવતા હોઈએ છીએ અને આપણું સત્કર્મ છે દાન કરવું. એ બ્રાહ્મણનું પણ સત્કર્મ છે દાન કરવું. બ્રાહ્મણે દાન લેવું જ માત્ર નહીં, ગીતાજીની અંદર પણ આવશે કથા અને ગરુડ પુરાણની અંદર પણ લખ્યું છે કે બ્રાહ્મણનું, હિન્દુ માત્રનું, બ્રાહ્મણ નહીં પણ હિન્દુ માત્રનું પ્રાયશ્ચિત દાન લીધા પછી દાન કરવું. અને બ્રાહ્મણનું પ્રાયશ્ચિત શેનાથી છે? ત્રિકાળ સંધ્યા દ્વારા, સવાર, બપોર અને સાંજ, ગાયત્રી મંત્ર દ્વારા. જેટલી ગાયત્રીની ઉપાસના કરશે બ્રાહ્મણ, સાધુ સમાજ જે છે, કારણ કે સાધુ સમાજે પણ ડાબે ખંભે યજ્ઞ પવિત્ર પહેરી છે, માટે ગાયત્રીની ઉપાસના તો જરૂરી છે. જેને દાન, કર્મ, તપ. હવે તપ કોને કેવું? જંગલમાં જેને તપ કરવું એને તપ કેવું છે? ના, વ્રત, દાન, ઉપવાસ, એને તપ કીધું છે. આનાથી જે કઈ ફળ મળે છે એ નિશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે. જોવાનું આપણે છે કે મનુષ્ય લોકની અંદર આપણે શું કરવું. આ પ્રમાણે આજના 8મા અધ્યાયની કથાને અહીંયા વિરામ અર્પણ કરીએ.
ओम तत्सदिति श्रीमद्भगवद्गीता उपनिषदसु ब्रह्म विद्यायाम योग शास्त्र श्री कृष्ण अर्जुन संवादे अष्टमोध्याय श्री कृष्णार्पणमस्तु। આજના આઠમા અધ્યાયને ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. આવતીકાલે ફરી પાછા નવમા અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ દ્વારા કથા અંદર જશું. આવતીકાલે ફરી પાછા 3 કલાકેથી લઈ અને સમયોચિત જ્યાં સુધી આનંદ આવે ત્યાં સુધી આપણે કથાનું આગળ વિવેચન કરશું. આજની કથાને વિરામ 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ અર્પણ કરીએ. हरि राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम सीताराम राम राम राधे श्याम राम केशवं श्रीराम नारायणं कृष्णदामोदरं वासुदेवं सीताराम माधवं गोपिकावल्लभं जानकी नायकं श्रीरामचन्द्रं भजे. हरे राम 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 सीताराम राम राम सीताराम राम श्री रामचंद्र भगवान की जय. द्वारिकाधीश की जय. बालकृष्ण भगवान की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव महादेव. जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे. श्री वृंदावन बिहारी लाल की जय. आज की कथा को इधर विश्राम देते हुए कल ठीक 3 बजे से हमारी कथा शुरू होगी और जब तक हमको आनंद आएगा तब तक हमारी कथा आगे आगे चलेगी. ये कथा का रस जो लोग मेरी कथा सुन रहे हैं और जो भी श्रोता बनकर मेरी कथा का आनंद ले रहे हैं, परमात्मा की कथा का सभी को धन्यवाद देते हुए आज की कथा का विराम. हरिओम तत्सत. जय श्री कृष्ण. राधे राधे. महादेव. जय परशुराम.